કેનેડાના વસાગા બીચ ખાતે વિશ્વકર્મા વંશજ પરિવારનો આનંદમય પિકનિક કાર્યક્રમ. કેનેડાના પ્રખ્યાત વસાગા બીચ ખાતે વિશ્વકર્મા વંશજ સમાજના પરિવારો દ્વારા શનિવાર તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ એક સુંદર અને આનંદમય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 થી સાંજે 7:30 કલાક સુધી ચાલેલા આ પિકનિક કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના વિવિધ પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું આયોજન વિશ્વકર્મા વંશજ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કેનેડાની રાજધાની ઓટાવાથી આશરે 550 કિલોમીટર દૂર આવેલા વસાગા બીચ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેનેડાના ટોરોન્ટો, બ્રેમ્પટન સહિતના વિવિધ શહેરોમાંથી વિશ્વકર્મા સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે સમાજના પરિવારોને એકબીજા સાથે સમય પસાર કરવાની અને પરસ્પર સ્નેહ સંબંધો વધુ મજબૂત કરવાની તક મળે તે હેતુથી આ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. વસાગા બીચ પોતાની કુદરતી સુંદરતા અને દરિયાકિનારા માટે જાણીતું સ્થળ છે. હરિયાળી વચ્ચે આવેલા બીચ વિસ્તારમાં પરિવારજનો અને મિત્રો સાથે મળીને પિકનિક માણવાનો સૌએ આનંદ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નાના મોટા સૌ સભ્યોએ સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. કુદરતી વાતાવરણ, પરિવારજનોની હાજરી અને સમાજના લોકો સાથેનો મિલન કાર્યક્રમને વધુ યાદગાર બનાવી ગયો હતો. આ પિકનિકમાં વિશ્વકર્મા વંશજના ગુર્જર સુથાર, લુહાર સુથાર, પંચાલ સહિતના પરિવારોના સભ્યો જોડાયા હતા. વિવિધ શહેરોમાં રહેતા પરિવારજનો એક સ્થળે એકત્ર થતા જૂના પરિચિતો અને મિત્રો વચ્ચે મળાપો થયો હતો. ઘણા પરિવારો માટે આ કાર્યક્રમ માત્ર પિકનિક પૂરતો સીમિત ન રહેતા સામાજિક મિલન અને સ્નેહસભર સંવાદનું માધ્યમ પણ બન્યો હતો. કાર્યક્રમમાં પ્રવીણભાઈ ગજ્જર, સત્યમભાઈ ગજ્જર, સૌમિલ ગજ્જર, હર્ષદભાઈ સચાણિયા, હાર્દિકભાઈ છનિયારા, ધરતીબેન હાર્દિકભાઈ છનિયારા, હસુબેન સચાણિયા સહિતના પરિવારજનો અને સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે સાથે મળીને દિવસભર આનંદ માણ્યો હતો. પિકનિક દરમિયાન પરિવારજનો વચ્ચે હળવી મજાક મસ્તી, વાતચીત અને વિવિધ આનંદપ્રદ પ્રવૃત્તિઓથી સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. પિકનિકના આયોજનમાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. ખાસ કરીને અલગ અલગ શહેરોમાં વસતા વિશ્વકર્મા સમાજના પરિવારજનોને એકબીજાને મળવાની તક મળતા સામાજિક એકતા અને પરસ્પર લાગણીનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. નવી પેઢીના બાળકો અને યુવાનોને પણ સમાજના અન્ય પરિવારો સાથે પરિચય કેળવવાની તક મળી હતી. આ પ્રકારના સામાજિક કાર્યક્રમો વિદેશમાં વસતા ભારતીય અને ખાસ કરીને વિશ્વકર્મા સમાજના પરિવારોને આપની સામાજિક ઓળખ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પરિવાર અને સમાજ સાથે મળીને થોડો સમય પસાર કરવાથી સંબંધોમાં નવી ઉષ્મા આવે છે. વસાગા બીચ ખાતે યોજાયેલ આ પિકનિક પણ આવી જ લાગણીસભર અને સામાજિક એકતાનું ઉદાહરણ બની રહી. પ્રવીણભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવેલા આ આયોજનને ઉપસ્થિત પરિવારજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સૌએ સાથે મળીને આનંદ માણ્યો અને દિવસને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક તથા પરિવારલક્ષી કાર્યક્રમો યોજાતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ રીતે તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ કેનેડાના વસાગા બીચ ખાતે યોજાયેલી વિશ્વકર્મા વંશજ સમાજની પિકનિક માત્ર મનોરંજનનો કાર્યક્રમ નહીં પરંતુ પરિવારજનોના મિલન, મિત્રતા, સામાજિક એકતા અને પરસ્પર સ્નેહને વધુ મજબૂત બનાવતો સુંદર પ્રસંગ બની રહી હતી. પ્રકૃતિના રમણીય વાતાવરણ વચ્ચે સાથે વિતાવેલો આ દિવસ ઉપસ્થિત પરિવારો માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.